નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસની YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું. ગુજરાતીનું પેપર તમે બધા હાલ આપીને આવ્યા છો અને હવે આપણે એનું સોલ્યુશન કરીએ છીએ. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે પેપર કેવું છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એવું કીધું કે પેપર ઘણું સારું હતું. તમે કોમેન્ટ કરજો કે તમારે કેટલા માર્ક્સ આવે છે. તો આપણે હું તમારો ખોટો ટાઈમ નહીં બગાડું. પરમ દિવસે તમારે વિજ્ઞાનનું પેપર છે અને તમારે એની તૈયારી પણ કરવાની હશે. તો ફટાફટ જેમ બને એમ ઝડપથી આપણે પેપરને સોલ્વ કરી દઈએ. બરાબર, ચલો. તો અહીંયા જોડકા આવેલા છે મિત્રો. તો એની અંદર વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શન. હવે વાયરલ ઇન્ફેક્શન ની અંદર વાત કરીએ તો બી આવે છે અહીંયા તાડકા. શું આવે છે? તાડકા. ડાંગવનો અને વાત કરીએ તો એની અંદર મિત્રો આવે છે જગદીશભાઈ. શું આવે છે? જગદીશભાઈ. ભૂખથી અપૂર્ણ ભીખની વાત કરીએ તો નાનો આવશે મિત્રો. શું આવશે? નાનો. અને વિરલ વિભૂતિની વાત કરીએ તો અહીંયા આવશે અમીચંદભાઈ. આશા રાખું છું કે તમારે આ ચારે ચાર જોડકા સાચા પડ્યા હશે. આગળ આપણે ખાલી જગ્યાઓની અંદર વાત કરીએ તો અંકલેશ્વરની મિત્રો મજાકમાં મિત્રો ગંધકેશ્વર કહેતા. શું કહેતા? ગંધકેશ્વર. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ભીખ માટે હાથ લંબાવવો એ છે. બરાબર. આગળ ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો અહીંયા મિત્રો મેં ઓફલાઈન ક્લાસમાં પણ આવ્યું, તમને યાદ હોય તો બાનો ભીખો. હિમ નદી ઓળખવાના સાધનો ના અભાવે લેખક પાછા ફર્યા હતા મિત્રો. કેવા ફર્યા હતા? પાછા ફર્યા હતા. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ આપ્યા હતા? તો રામાયણ અને મહાભારતના બાળ કથાઓના પુસ્તકો એમને ભેટ આપ્યા હતા. આ પણ સરસ પ્રશ્ન પૂછાયો છે. નરેન લગ્નના માગા શા માટે પાછા ઠેલતો હતો? તો મિત્રો જે કવિતા લખતો હતો, યાદ છે તમને? હા, તો એ કવિતા લખતો હતો, એના સાથે પરણમ હતો પણ એને ના પાડી હતી, એટલા માટે નરેન લગ્નના માગા પાછા ઠેલવતો હતો. આગળ જોઈએ આપણે. હા, અને અહીંયા આપણો 3-4 વાક્યોમાં જે ઉત્તર છે, આશા રાખું છું કે તમે સારી રીતે લખી દીધા હશે. બરાબર, ચલો આગળ આપણે વાત કરીએ ફરીથી વિભાગ બી પદ્યની અંદર જોડકા. તો શ્રીવંત સાધુને મિત્રો આવે છે અહીંયા ગંગા સતી આવશે. શું આવશે મિત્રો? ગંગા સતી. દીકરી, તો દીકરીની અંદર વાત કરીએ તો અશોક ચાવડા, જેને મિત્રો બેદિલ પણ કહેવાય છે. શું કહેવાય છે? બેદિલ. વતનથી વિદાય થતા અહીંયા આવશે જયંત પાઠક. શું આવશે? જયંત પાઠક. બોલીએના કાયમાં આવશે મિત્રો રાજેન્દ્ર શાહ. કોણ આવશે? રાજેન્દ્ર શાહ. આગળ આપણે વાત કરીએ ખાલી જગ્યાઓની અંદર તો વૈષ્ણવજન પદ મિત્રો ગાંધીજીને અતિ પ્રિય હતું. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે તો એમાં મિત્રો નર્મદા નદીનો ઉલ્લેખ છે. બરાબર. આગળ જો હૃદયની આગ વધી ઘણી તો કુલ ખાલી જગ્યા કૃપા કરી, તો અહીંયા મિત્રો આવશે ઈશ્વર. શું આવશે? ઈશ્વર. હાઇકુમાં મિત્રો 17 અક્ષર હોય છે. કેટલા હોય છે? 17 અક્ષરની કવિતા હોય છે. આ પ્રશ્નો છે. પ્રશ્નો તમે જાતે સારી રીતે પ્રયત્ન કરી અને લખી દીધા હશે એવી આશા રાખું છું. બીજું આપણે વ્યાકરણ. વિદ્યાર્થીઓને સૌથી તકલીફ પડતો જે ભાગ હોય એટલે વ્યાકરણ વિભાગ કહેવાય છે. એની અંદર વાત કરીએ કુતૂહલમાં તો મિત્રો કુતૂહલ આ રીતે લખાય છે. ઉજાણી તો એને આપણે આ રીતે લખીએ છીએ. બરાબર. બીજું અહીંયા મિત્રો જો ખોડો કા ક્યાં છે? હા, અહીં એટલે વાક વત્તા બાણ આ ત્રીજા નંબરનું છે એ સાચું પડશે. અહીંયા ચાતુર્માસ મિત્રો અહીંયા વાત કરીએ તો જો ત્રિકોણ, નવરાત્રી નંબર આવે છે અંદર, તો અહીંયા ચાતુર્માસ એટલે 4 નો આંકડો દેખાય છે તમને, એટલે અહીંયા આવશે દ્વિગુ સમાસ. શું આવશે મિત્રો? દ્વિગુ સમાસ. બરાબર. ચલો ઉપહાર મિત્રો, ઉપહાર એટલે શું થાય? ભેટ. શું થાય? ભેટ. અને ઉપહાર એટલે થાય છે નાસ્તો. ડન છે? ચલો, તો તમે આટલા સુધી વિડિયો જોતા હોય, વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરજો. તમારે કેટલા સાચા પડે છે એ કોમેન્ટ કરજો. બરાબર. હવે સીતાજી માટે વિલાપ કરતા રામને જે ડુંગરો રડી પડ્યા, ડુંગરો પણ રડી ઉઠ્યા. હવે ડુંગર એ નિર્જીવ વસ્તુ છે, એ રડે છે એટલે સજીવ જેવું વર્તન કરે છે. જ્યારે નિર્જીવ વસ્તુ એમાં સજીવનો ભાવ ઉત્પન્ન થતો હોય તો એવા અલંકારના આપણે મિત્રો સજીવારોપણ કહીએ. શું કહીએ છીએ? સજીવારોપણ. હવે નવલિકા શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે મિત્રો?
તો અહીંયા જો લીકાર એટલે પર પ્રત્યય છે. કયો છે? પર પ્રત્યય. હાર એટલે શું થાય મિત્રો? કતાર. અને માણસ એટલે શું થશે? મસાણ. મસાણ એટલે શું થશે? સ્મશાન. હવે હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. હેત મિત્રો પ્રેમ. અહીંયા ભાવ શું દર્શાવશે? ભાવ એટલે ભાવવાચક સંજ્ઞા થશે. આગળ આપણે વાત કરીએ નવ નેજા પડવા તો ખૂબ જ મુશ્કેલી પડવી મિત્રો. શું થાય? ખૂબ જ મુશ્કેલી પડવી. નહીં કરના કે નહીં કાટના એકે બાજુના નહીં. બરાબર. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ મિત્રો. શું આવે? અનાથ. સાહસ. સાહસ એટલે શું આવે છે? સાહસ એટલે થાય છે મિત્રો કાયરતા. શું થાય છે? કાયરતા. પોલીસે ચોરને પકડ્યો તો આની અંદર મિત્રો હું વાત કરું કર્મણીમાં ફેરવવાનું કીધું છે. એ પોલીસ થી ચોરને પકડાયો. બરાબર. આવું આવશે. વાવડ મિત્રો વાવડ એટલે થશે સમાચાર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો. તો દોરીનો છેડો બારણે બાંધ્યો છે. તો અહીંયા મિત્રો દોરી નો આપેલું છે. આપણે શું આપેલું છે? દોરી નો. એટલે અંદર મિત્રો સંબંધક વિશેષણ છે. બરાબર. કયું છે? સંબંધક ક્રિયા વિશેષણ. બરાબર. સંબંધક બરાબર છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. હવે અહીંયા મિત્રો શું છે? તો બાને તેમના પૈસા નિયમિત મળતા. તો અહીંયા સમય વાચક ક્રિયા છે. કઈ છે મિત્રો? સમય વાચક. આગળ આપણે વાત કરીએ તૃષ્ણા. તૃષ્ણાની અંદર મિત્રો સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. તો એની અંદર વાત કરીએ તો પહેલા આવશે તખોડો, પછી અહીંયા આવશે રૂ. બરાબર. પછી ષટકોણનો શ આવે એ ખોડો આવે, પછી અણ આવશે એ પણ ખોડો આવશે, અને પછી છેલ્લે આવશે આ. બરાબર છે. પછી આપણે વાત કરીએ તો નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. તો અહીંયા શું કીધું છે? કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં એક જ મિનિટ ખાલી. તો એ સાંજે અમે બધા ખૂબ જ હસ્યા. તો અહીંયા મિત્રો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું કીધું છે. એટલે અહીં આવશે એ સાંજે દાદા લખો, દાદી લખો, ગમે તે લખી શકો. એ સાંજે દાદાએ અમને ખૂબ હસાવ્યા. આગળ આપણે વાત કરીએ નીચેની પંક્તિમાં રહેલો છંદ. તો મિત્રો અહીંયા પહેલા તમારો અક્ષર ગણો 17 થશે. અને અહીંયા યતિ ગણીએ તો યતિ 4 અને 10 છે. તો મિત્રો આ કયો હોય? મંદાક્રાંતા. કયો હોય? મંદાક્રાંતા. એક ચરણમાં 15 માત્રા ધરાવતો હોય. સરળ પંક્તિમાં જો 2 ચરણ હોય 30 માત્રા થાય તો એ છંદનું નામ મિત્રો છે ચોપાઈ. બરાબર. આશા રાખું છું કે વ્યાકરણ વિભાગમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આયા હશે. બરાબર. હવે વિભાગ એની અંદર વાત કરીએ તો અહીંયા તમને અર્થ વિસ્તાર આપ્યા હતા. બેમાંથી કોઈ પણ એક લખવાનો હતો. સંક્ષેપીકરણ છે એ પણ ખૂબ જ સહેલું હોય, આવડે તમને. બરાબર. અને પછી સરસ મજાનો નિબંધ મિત્રો 8 માર્ક્સ ની અંદર આમાં તો તમે 3 4 પત્તા ભરી શકો એવો નિબંધ પૂછાયો તો મારો યાદગાર પ્રવાસ. તો આશા રાખું છું કે તમને આપણે જે પેપર સોલ્યુશન કર્યું એમાં સારો એવો ખ્યાલ આવી ગયો હશે. અને હવે આ પેપરના મિત્રો અહીંયા તમને માર્ક્સ ખબર પડી ગયો હોય તો મૂકી દો. અત્યારે આપણે બીજું કંઈ નહીં પણ સાયન્સની તૈયારી કરવાની છે. બરાબર. તો મળીએ છીએ સાયન્સના પેપર સોલ્યુશનમાં. ત્યાં સુધી તમારું તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.